હેલો સ્ટુડન્ટ્સ, હું કમલ ગોર આપ સર્વે મિત્રોનું મારી આ YouTube ચેનલમાં આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર વતી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ધોરણ 11 સાયન્સ ભણી રહ્યા છીએ, જેમાં મેં તમને ગયા વખતે બેઝિક કોન્સેપ્ટ ઓફ કેમિસ્ટ્રી ભણાવ્યું. આજે આપણે ત્યાંથી આગળ વધીએ, ખૂબ જ અગત્યનો ટોપિક કરીએ કે જે ગુજરાત બોર્ડ, નીટ, JEE બધી જ એક્ઝામમાં તમારા માટે અથવા રસાયણ વિજ્ઞાનના પાયા તરીકે ખૂબ જ અગત્યનો છે. તો જો તમે આ વિડિયો જોઈ રહ્યા છો અને હજી પણ તમે આલ્ફા પ્લસ નું રજિસ્ટ્રેશન ફોર્મ નથી ભર્યું તો ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક આપી છે, લિંકને ઓપન કરો, ફોર્મ ભરી દો. થોડાક જ દિવસોમાં આ બધા જ વિડિયો જે છે તે બ્લોક થઈ જશે. જે આલ્ફા પ્લસ સાથે જોડાયેલો છે તેમને જ આ વિડિયો અને તેને લગતા સાહિત્યનો લાભ મળશે. તો મિત્રો, આજે જ આ ફોર્મને ભરી દો. તો ચાલો મિત્રો, આપણે ગયા વખતે બેઝિક કોન્સેપ્ટ ઓફ કેમિસ્ટ્રી ચાલુ કર્યું. આજે થોડું વધારે આગળ જઈએ અને ખૂબ જ અગત્યનો ટોપિક ભણવાનો પ્રયાસ કરીએ. તો આપણે ગયા વખતે પરમાણુ વિશે ચર્ચા કરી. આજે મને પરમાણુવાદ અને ત્યાંથી તેનું થોડુંક મેથેમેટિકલ સ્વરૂપ તમને સમજાવવાનું છે. તો પરમાણુવાદ કે જેમાં પરમાણુની સંલગ્ન ચર્ચા આપણે કરવાની છે. તો જો શું કહી શકાય કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા તત્વનું નાનામાં નાનું એકમ જેનું વિભાજન કરતા સૂક્ષ્મ કણો ઇલેક્ટ્રોન, પ્રોટોન કે ન્યુટ્રોન મળે છે તેને પરમાણુ કહે છે. પહેલા એવું માનવામાં આવતું, મહાન વૈજ્ઞાનિક ડાલ્ટન એવું કીધેલું છે ને કે પરમાણુનું વિભાજન નથી થતું, પણ જ્યારે પ્રાયોગિક રીતે જોવામાં આવ્યું તો ખબર પડી કે પરમાણુનું વિભાજન થાય છે અને વિભાજન થયા પછી છૂટા પડે છે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન. એટલે કે તમે એક અર્થમાં એમ પણ કહી શકો કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન જેવા સૂક્ષ્મ કણો જ્યારે જોડાય છે ત્યારે તે બનાવે છે પરમાણુ એટલે કે એટમ. ઓકે, હવે અગત્યની વાત કરું તો પરમાણુ ક્યારે પણ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી. આનો અર્થ શું થાય? જો મિત્રો ધ્યાન આપજો, હું શું કહું છું? પરમાણુ તત્વ છે અને તત્વ જ પરમાણુ છે. મારી પાસે એક તત્વ છે હાઇડ્રોજન. હું તમને કહું, હાઇડ્રોજન ક્યારે હાઇડ્રોજનના ફોર્મમાં ન હોય, તે હંમેશા હાઇડ્રોજન અણુના ફોર્મમાં હોય. તમે શું કહી શકો? H બોન્ડ H. ક્યારે પણ તે સ્વતંત્ર અસ્તિત્વ, મતલબ ક્યારે તે એકલો ન હોઈ શકે. તમે કહેશો સર શું વાત કરો છો? મેં તો જોયું છે કે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ આ બધા એકલા જ હોય છે. આ બધાને આપણે Na2, Mg2, Al2 નથી લખતા. હા, સિવાય કે આપણે F2, Cl2, Br2 આ લખીએ છીએ. તો તમારી આ વાત તો અમે સમજી ગયા. પણ આમાં શું કહેશો મિત્રો? સમજો, જેમ અહીં હાઇડ્રોજને હાઇડ્રોજન સાથે જોડાણ કર્યું છે, એક પ્રકારનો રાસાયણિક બંધ બે રસાયણો વચ્ચે બનતું હોય, તત્વના સ્વભાવના આધારે આ રાસાયણિક બંધની રચના થતી હોય છે. જેમ કે હાઇડ્રોજનને અધાતુ કહેવાય છે, તો સામાન્ય રીતે અધાતુ એ અધાતુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા સહસંયોજક બંધ બનાવે છે. તો સોડિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ તમે જાણો છો શું છે? ઓકે, જો નથી જાણતા તો થોડાક જ દિવસોમાં જાણી જશો. આપણે આને શું કહીએ છીએ? ધાતુ. તો ખરેખર સોડિયમ એટલું નથી હોતું. સોડિયમ ના ઘણા બધા પરમાણુ એકબીજા સાથે ધાતુ બંધથી જોડાયેલા હોય છે. યસ માય ડિયર ફ્રેન્ડ્સ, એટલે કે પરમાણુ ક્યારે પણ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું નથી, કારણ કે ત્યાં તે અસ્થાયી હોય છે અને કોઈ પણ જે અસ્થાયી પ્રણાલી છે તેની ઊર્જા વધારે હોય. ઊર્જા હંમેશા ઓછી કરવાની જ પ્રોસેસ તત્વ કરતો હોય છે. તો આપણે શું કહી શકીએ કે બે કે વધારે તત્વો, ગયા વખતે મેં તમને સમજાવ્યું તત્વ શું છે? એક સમાન કદના પરમાણુના સમૂહને, એક સમાન કદના પરમાણુના સમૂહને તત્વ કહે છે. તો બે કે તેથી વધારે તત્વોના રાસાયણિક સંયોગીકરણથી, સંયોગીકરણ એટલે કે જોડાવું યસ થી પરમાણુ શું થાય છે? સંયોજાય છે. તો ત્યારે શું કહી શકાય કે પરમાણુય પ્રમાણ સંખ્યા સાદા પૂર્ણાંકમાં જ હોય છે. ઓકે, હવે આનો અર્થ શું થાય? જો હાઇડ્રોજન અને ઓક્સિજન એકબીજા સાથે મિત્રો જોડાય તો તે H2O બનાવે. ઓકે, હવે જો જે જોડાણ થયું છે, જે સંયોજન બન્યો છે, તેમાં બંને તત્વો પૂર્ણાંક સંખ્યામાં છે. આપણે H2O લખી શકીએ, તમે H2O2 પણ આગળ જઈને જોવાના છો. H3O+ હાઇડ્રોનિયમ આયન પણ હોય, પણ ક્યારે આવું ન લખાય કે H2O
0.5 કે H3O 1.5 આવું ક્યારે શક્ય નથી. જ્યારે પણ બે તત્વો એકબીજા સાથે જોડાય છે, સંયોજાય છે, તો પરમાણ્વીય પ્રમાણ સંખ્યા સાદા પૂર્ણાંકમાં હોય છે. અને આવા પરમાણુ એટલે કે જ્યારે કોઈ એક પરમાણુ બીજા પરમાણુ સાથે, એક તત્વ બીજા તત્વ સાથે જોડાય છે, ત્યારે જે સંયોજન બને છે તેમાં રહેલા કણને અણુ એટલે કે મોલેક્યુલ કહે છે. હાઇડ્રોજન તત્વ છે, બોલો એને શું કહેવાય? એટમ. પણ એક હાઇડ્રોજન જ્યારે બીજા હાઇડ્રોજન સાથે જોડાય તો એને શું કહેવાય? મોલેક્યુલ. હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાય, H2O બનાવે, આપણે એને સંયોજન કહીએ, તો સંયોજનમાં શું રહેલા છે? મોલેક્યુલ. મોલેક્યુલને તોડશો, અણુને તોડશો એટલે પાછા પરમાણુ. સમજાય છે મિત્રો? તો આ થયું પરમાણુવાદ. હવે આના ઉપરથી એક ખૂબ જ અગત્યનો કોન્સેપ્ટ ભણીએ કે જે હવેના દિવસોમાં તમને કામ આવવાનું છે, જે છે પરમાણુ દળ. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો યસ મિત્રો, આપણે એક ટોપિક સમજીએ જેનું નામ છે પરમાણ્વીય દળ, અથવા તેને કહી શકાય એટોમિક માસ. શું અર્થ થશે? ખૂબ જ સિમ્પલ છે. પરમાણુમાં રહેલા તેના જથ્થાને, પરમાણુના નિશ્ચિત જથ્થાને પરમાણુ દળ કહે છે. ઓકે, હવે આપણે આને કેવી રીતે ડિફાઇન કરશું? તો તેના માટે આપણે પહેલા દળ એટલે કે માસ એટલે કે જથ્થો સમજીએ. તમને કોઈ કહે કે દળ એટલે શું, તમે શું કહેશો? કોઈ પણ પદાર્થમાં રહેલા કુલ જથ્થાને પદાર્થનો શું કહેવાય છે? કોઈ પણ પદાર્થમાં રહેલા દ્રવ્યના કુલ જથ્થાને તેનો દળ કહે છે. ઓકે, હવે આ દળને આપણે કેવી રીતે મેઝર કરતા હોઈએ? જેમ કે હું તમને કહું કે આનો દળ શું છે, તમને કેવી રીતે ખબર પડશે? હા, જેમ કે તમને મમ્મી જે છે એ માર્કેટમાં મોકલી દે કે જા બેટા એક કામ કર, કેસર લઈને આવો, હમણાં એકદમ આમની સીઝન ચાલે છે, તમે બધા પણ કદાચ મારી જેમ શોખીન હશો, તો કદાચ તમે હમણાં લોકડાઉનમાં ઘરમાં મજા નહીં આવતી હોય, ચક્કર મારી આવો ને બજારમાં, બીજું તો કંઈ હવે હમણાં જોવા જેવું છે નહીં. એવું તો છે નહીં કે તમે શોપિંગ મોલમાં જઈને શોપિંગ કરી આવશો. તો વધીને આપણે આંબાની શોપિંગ કરવા જઈ શકીએ કે રાશિયનની શોપિંગ કરવા જઈ શકીએ. ઓકે, તો તમે સપોઝ આંબાવાળા પાસે ગયા, તમે એને શું કહેશો? કે 4 આંબા આપી દે, 5 આંબા આપી દે. તમે એને એવી રીતે કહેશો અને તમને ભાવ પણ એવી રીતે કહેશે. જનરલી આપણે એવી રીતે નથી કહેતા. આપણે શું કહીએ છીએ? 1 કિલો કર, 2 કિલો કર, 3 કિલો કર. તો આપણે એકચ્યુઅલી ખબર કેમ પડે કે આ 1 કિલો છે, કે આ 2 કિલો છે, કે આ 3 કિલો છે? ઓકે, એનો આન્સર તમને ફિઝિક્સ આપશે. પોલરા સરનો હમણાં કોન્સેપ્ટ ચાલુ જ છે, તો કદાચ તમને ત્યાં તેનો આઈડિયા મળી ગયો છે. છતાં પણ હું તમને કહી દઉં કે કેમિસ્ટ્રી અને ફિઝિક્સમાં બે સંસ્થાઓ છે કે જે સંસ્થાઓ આ બધા નીતિ નિયમો નક્કી કરે છે. IUPAC અને IUPAP, ઇન્ટરનેશનલ યુનિયન ફોર પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી અને ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ ફિઝિક્સ, એટલે કે કેમિસ્ટ્રી અને ફિઝિક્સની સંસ્થાઓ કે જે તેમાં જુદા જુદા નિયમો નક્કી કરે છે. તો આ IUPAP એ શું નક્કી કર્યું? તેમણે પ્લેટિનમ અને ઇરેડિયમ આ બેનો એક નળાકાર બનાવ્યો. પ્લેટિનમ અને ઇરેડિયમ બે ધાતુઓ છે. હવે આમનો બેના મિક્સચરનો એક નળાકાર બનાવ્યો. શા માટે? કારણ કે આ જે ધાતુ છે ને તે સામાન્ય રીતે એટલે કે રાસાયણિક રીતે નિષ્ક્રિય છે. રાસાયણિક નિષ્ક્રિય, કેમિકલી ઇનર્ટ નો અર્થ શું થાય? ઇટ ઇઝ વેરી ઇઝી. chemical inert compound and chemical inert element, that means which is not doing reaction. જે રાસાયણિક પ્રક્રિયા નથી કરતો તેને કહેવાય રાસાયણિક નિષ્ક્રિય. તેમણે શું કર્યું? બેના મિક્સરનો એક નળાકાર બનાવ્યો અને આ નળાકારનો જે જથ્થો છે, આ નળાકારમાં દ્રવ્યનો જે જથ્થો છે તેને 1 કિલોગ્રામ કહી દીધું. બરાબર છે? આપણે કંઈક તો ધારવું પડે ને. ઓકે, તો તેમણે શું કીધું કે એક શા માટે આ બે લીધા? ફરી એકવાર, રાસાયણિક રીતે નિષ્ક્રિય છે, રાસાયણિક પ્રક્રિયા નહીં થાય તો એના ઉપર કાટ નહીં લાગે, ક્ષારણ નહીં થાય, તો ત્યાં કોઈ જગ્યાએ આ જે નળાકાર છે એ પડ્યો છે અને આપણે શું કહીએ છીએ કે તેમાં રહેલા દ્રવ્યના જથ્થાને શું કહેવાય? 1 કિલોગ્રામ. બરાબર ધ્યાન આપજો. સપોઝ આ નળાકાર છે પ્લેટિનમ અને ઇરિડિયમ. હવે હું એની સામે આ વસ્તુ મૂકું છું. ધ્યાન આપજો, હું આ વસ્તુ મૂકું છું. આ વસ્તુ જ્યારે હું મૂકું છું ત્યારે મને જો બેને બેલેન્સ કરવા છે તો મને અહીં બે નળાકાર મૂકવા પડે છે. મિત્રો ધ્યાન આપજો, આ એક વસ્તુની સામે જો મને બે નળાકાર મૂકવા પડે તો આ વસ્તુમાં દ્રવ્યનો જથ્થો કેટલો? સિમ્પલ છે. જો અગર એક મૂક્યો હોત તો 1 કિલોગ્રામ, તો મતલબ જો આવા હું બે મૂકું છું તો એનો અર્થ શું થશે? બે નળાકાર. હવે બરાબર ધ્યાન આપજો, હું આ બે વસ્તુ મૂકું છું અને એ બે વસ્તુની સામે મને આવા 5 નળાકાર મૂકવા પડે છે. તો બોલો આ બે વસ્તુનો દ્રવ્યનો જથ્થો કેટલો થયો? 5 કિલોગ્રામ. ઓકે, ઇટ ઇઝ વેરી ઇઝી ના? હા, ઓકે, હવે ધ્યાન આપજો.
તો તમે શું કહી શકો કે જેવી રીતે દ્રવ્યનો જથ્થો આપણે નિયત કરીએ છીએ તેવી રીતે પરમાણુ દળ નક્કી કરવા માટે આપણી પાસે એક સ્ટેન્ડર્ડ હોવું જોઈએ. સ્ટેન્ડર્ડ મીન્સ આ જેમાં એક સ્ટેન્ડર્ડ છે કે આટલા બરાબર 1 કિલોગ્રામ. તેવી રીતે વૈજ્ઞાનિકોએ પરમાણુમાં રહેલો નિશ્ચિત જથ્થો. તો મિત્રો શું કરવામાં આવ્યું, અહીં પરમાણુ દળ માટે સ્ટેન્ડર્ડ સેટ કરવામાં આવ્યું C12. ઓકે, જેવી રીતે આપણે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થા માટે થોડીક વાર પહેલા જ ચર્ચા કરી કે પ્લેટિનમ ઇરિડિયમની તે પ્લેટને સ્ટેન્ડર્ડ તરીકે લીધું છે, તેવી રીતે C12 ને સ્ટેન્ડર્ડ તરીકે લેવામાં આવ્યું. શું કહેવામાં આવ્યું તો ધ્યાન આપજો, સ્ટેન્ડર્ડ તરીકે કહેવામાં આવ્યું 1/12 ઇન્ટુ 1 કાર્બન પરમાણુનો દળ. 1/12 ઇન્ટુ 1 કાર્બન પરમાણુનો દળ, આને લેવામાં આવ્યું સ્ટેન્ડર્ડ તરીકે. ઓકે, ચલો ફરી એકવાર સમજીએ. જો ખૂબ જ સિમ્પલ છે. આને આપણે 1 કિલોગ્રામ લીધું છે. સામે અગર હું એક એવો પદાર્થ મૂકું છું જેના માટે મને આવા 20 સિલિન્ડર મૂકવા પડે તો એનો અર્થ કે આ પદાર્થનો જથ્થો કેટલો થશે 20 કિલોગ્રામ. સમજો છો? હા, સપોઝ સામે હું ભાલું બેસાડી દઉં અને મને અહીં આવા 500 સિલિન્ડર બેસાડવા પડે તો એનો મતલબ ભાલુનું વજન કેટલો છે 500 કિલોગ્રામ. સિમ્પલ છે. ઓકે, તો એ સ્ટેન્ડર્ડ છે. એવી રીતે અહીં સ્ટેન્ડર્ડ શું છે 1/12 ઇન્ટુ 1 કાર્બન પરમાણુનો દળ. ઓકે, હવે ધ્યાન આપજો. સપોઝ મને નાઇટ્રોજનનું પરમાણુ દળ શોધવું છે તો હું શું કરીશ, બરાબર ધ્યાન આપજો. અહીં એવું રાસાયણિક પ્રક્રિયા ઉપરથી સાબિત થયું કે નાઇટ્રોજનનું પરમાણુ દળ બરાબર 14 ઇન્ટુ 1/12 ઇન્ટુ 1 કાર્બન પરમાણુ નું દળ. તેવી રીતે સપોઝ મેં ઓક્સિજન લીધું, ઓક્સિજનનું મને પરમાણુ દળ શોધવું છે તો મેં ત્યાં કેમિકલ રિએક્શન દ્વારા મેં કાંઈ નથી કર્યું, વૈજ્ઞાનિકોએ બધું કર્યું છે. તો તેમણે જોયું કે 16 ઇન્ટુ 1/12 ઇન્ટુ 1 કાર્બન પરમાણુનો દળ. હવે આપણે આનો અર્થ શું કરી શકીએ, આનો અર્થ એમ કરી શકીએ કે બરાબર ધ્યાન આપજો કે એક નાઇટ્રોજન પરમાણુનો દળ તમને શોધવો છે તો તે કેટલો થાય છે કાર્બન પરમાણુનો દળ ઇન્ટુ 1/12 નો 14 ગણો. આ જે સ્ટેન્ડર્ડ છે તેના 14 ગણા બરાબર. ધ્યાન આપજો, આ સ્ટેન્ડર્ડના 14 ગણા બરાબર મળે છે. આ સ્ટેન્ડર્ડના 16 ગણા બરાબર મળે છે. તો હવે આ તો વારંવાર રિપીટ થાય છે તો આપણે શું કર્યું, આપણે 1/12 ઇન્ટુ 1 કાર્બન પરમાણુનો દળ એને સ્ટેન્ડર્ડ તરીકે લીધું અને આપણે તેને કહી દીધું 1 AMU. શું કીધું 1 AMU, જ્યાં A ફોર એટોમિક, M ફોર માસ અને U ફોર યુનિટ. તો તમને કોઈ પૂછે કે 1 AMU તો તમે તેને શું કહેશો, 1 AMU નો અર્થ શું કરશો 1/12 ઇન્ટુ 1 કાર્બન પરમાણુનો દળ જે છે સ્ટેન્ડર્ડ, શેના માટે પરમાણુ દળ શોધવા માટે. તો આ થઈ સ્ટેન્ડર્ડની વાત. હવે આપણે ઓફિશિયલી ડેફિનેશન આપીને સમજીએ કે પરમાણુ દળ કેવી રીતે લખી શકાય. તો શું કહી શકાય મિત્રો, દરેક તત્વના પરમાણુને નિશ્ચિત દળ હોય છે જેને પરમાણુ દળ કહે છે. આપણે C12 ને પ્રમાણિત ગણીને 1/12 ઇન્ટુ 1 કાર્બન પરમાણુનો દળ, જેને આપણે શું કહીએ છીએ 1/12 ઇન્ટુ 1 કાર્બન પરમાણુના દળને કહેવાય 1 AMU. ઓકે, તો આપણે શું કીધું કે 1/12 ઇન્ટુ 1 કાર્બન એટમ માસ કરતા n ગણા દળને, આટલા કરતા n ગણા દળને n પરમાણુ દળ કહે છે. મિત્રો ધ્યાન આપજો, ખૂબ જ સરળ છે. જો આના કરતા n ગણા દળને n પરમાણુ દળ કહેવાય તો તેના કરતા 4 ગણાને શું કહેવાય 4 પરમાણુ દળ, 8 ગણાને શું કહેવાય 8 પરમાણુ દળ, 16 ગણાને શું કહેવાય 16 પરમાણુ દળ. સિમ્પલ. જો જ્યારે કેલ્ક્યુલેશન મૂકવામાં આવી, જેમ કે નાઇટ્રોજન માટે કેલ્ક્યુલેશન મૂકવામાં આવી તો નાઇટ્રોજનના એક પરમાણુનો દળ, મિત્રો ધ્યાન આપજો, નાઇટ્રોજન તત્વના એક પરમાણુનું દળ કેટલું મળ્યું તો જે AMU છે, AMU એટલે કે 1/12 ઇન્ટુ 1 કાર્બન એટમ માસ,
તેના કરતા 14 ગણું. એટલે આપણે શું કહીએ કે નાઇટ્રોજન તત્વના એક પરમાણુનું દળ કેટલું હશે? 14 એટોમિક માસ યુનિટ. તેવી રીતે સપોઝ આપણે અહીંયા મેગ્નેશિયમ તત્વના એક પરમાણુનું દળ લેવું હોય તો તે કેટલું મળ્યું? તો AMU કરતા 24 ગણું. એટલે તમે શું કહી શકો કે મેગ્નેશિયમમાં રહેલા એક પરમાણુનો દળ કેટલો હશે? 24 AMU. મિત્રો વાત સમજો છો? ઓકે, હવે ખૂબ જ સિમ્પલ છે. તો હવે આપણે ચર્ચા કરી આ AMU ઉપર. ફરી એકવાર 1 AMU નો અર્થ શું થશે? 1/12 ઇન્ટુ એક કાર્બન પરમાણુનો દળ. ઓકે, હવે જે તે સમયે જ્યારે વૈજ્ઞાનિકોએ લીધું ત્યારે તો આપણી પાસે કોઈ સાધન નહોતું, પણ હવે આધુનિક રસાયણ વિજ્ઞાનમાં એક પરમાણુનો દળ શોધવા માટે પણ આપણી પાસે સાધન છે. જેમ કે આ સાધન કે જેનું નામ છે માસ સ્પેક્ટ્રોમીટર. આ માસ સ્પેક્ટ્રોમીટર શું કરી શકે ખબર છે? તત્વમાં રહેલા એક પરમાણુનો દળ પણ શોધી શકે. અને તેણે શોધ્યું કે એક કાર્બન પરમાણુનો દળ મળ્યું 1.66 ગુણ્યા 10 ની ઉપર -23 ઘાત ગ્રામ. ઓકે, આપણે બેઝિકલી દળ શેમાં માપતા હોઈએ છીએ? ગ્રામમાં. તો તેણે શું શોધી કાઢ્યું જે હવે તમને યાદ રાખવાનું છે કે 1 કાર્બન એટમ, એક જ કાર્બન પરમાણુનો દળ કેટલું હોય છે? 1.66 ગુણ્યા 10 ની -23 ઘાત. તો હવે આપણે શું કહી શકીએ? જો કે એક AMU કેટલો હશે? તો બોલો, AMU નો અર્થ આપણે શું કરેલું છે? 1/12 ઇન્ટુ એક કાર્બન પરમાણુનો દળ. બોલો, એક કાર્બન પરમાણુનો દળ કેટલું છે? સોરી મિત્રો, અહીંયા 1.99 આવશે. અરે મિસ્ટેક થઈ ગઈ. 1.99 ઇન્ટુ 10⁻⁻23 ગ્રામ. એક કાર્બન પરમાણુનો દળ જ્યારે માસ સ્પેક્ટ્રોમીટર થી માપવામાં આવ્યું તો તે 1.99 ઇન્ટુ 10⁻⁻23 ગ્રામ મળ્યું. ઓકે, તો આપણે શું કહીએ કે 1 AMU કેટલું હશે? 1/12 ઇન્ટુ એક કાર્બન પરમાણુનું દળ કે જેનો આન્સર મળ્યો 1.66 ઇન્ટુ 10⁻⁻24 ગ્રામ. તમે શું કહી શકો કે 1 AMU ઇક્વલ્સ ટુ આટલા ગ્રામ. હવે જોજો, જો તમને અહીં નાઇટ્રોજન તત્વના એક પરમાણુનો દળ આ શેમાં છે? AMU માં, પણ તમને તેના બદલે ગ્રામમાં શોધવું છે તો તમે શું કરી દો? AMU ના બદલે ગ્રામ લખી દો, જે કેટલા છે? 1.66 ઇન્ટુ 10⁻⁻24. તો તમે શું કહેશો? 14 ઇન્ટુ 1.66 ઇન્ટુ 10⁻⁻24 ગ્રામ. સિમ્પલ કેલ્ક્યુલેશન કરો, આન્સર આવી ગયું. તેવી રીતે મેગ્નેશિયમ માટે શોધો શું થશે? 24 ઇન્ટુ AMU કેટલા છે? AMU એટલે 1.66 ઇન્ટુ 10⁻⁻24. તો આ શું થઈ જશે? તમારા મેગ્નેશિયમ તત્વના એક પરમાણુનો દળ. એટલે આપણે શું કરી શકીએ? પહેલા તો આપણે સ્ટેન્ડર્ડ મૂક્યું. જે સ્ટેન્ડર્ડ છે તેને આપણે AMU કીધું. તેના કરતા જેટલા ઘણો કોઈ એક તત્વના પરમાણુ દળ હોય તેને કહેવાય તેનું પરમાણુ દળ. અને ત્યાર પછી માસ સ્પેક્ટ્રોમીટર દ્વારા જે સ્ટેન્ડર્ડ છે તેમાં એક કાર્બન પરમાણુનું દળ શોધીને આપણે શું કરી શકીએ? કોઈ પણ તત્વના એક પરમાણુનો દળ ગ્રામમાં શોધી શકીએ. બરાબર છે? હવે સમજો, કોઈ એક તત્વમાં શું એક જ પરમાણુ હોય? આ તો જ્યારે હું લખું છું કે 1.66 ઇન્ટુ 10⁻⁻24 ઇન્ટુ 14, તો આ તો થયો નાઇટ્રોજન તત્વના એક પરમાણુનો દળ. હકીકતમાં નાઇટ્રોજનમાં કેટલા પરમાણુ હોય? કારણ કે આ તો એક પરમાણુનો દળ છે. તમને અગર નાઇટ્રોજન તત્વ નું પરમાણુ દળ, જો મિત્રો સમજજો, બેમાં ડિફરન્સ છે. અહીં એક પરમાણુનો દળ લખ્યો છે, તમને કોઈ એક તત્વના જેટલા પરમાણુ છે એના બધાનો દળ લખવું પડે. કારણ કે તમે જ્યારે તત્વ કહો છો ને, તો તત્વમાં પરમાણુ નથી, પરમાણુના સમૂહ છે. શું ડિફરન્સ છે? સિમ્પલ, કે આપણે શું કહીએ કે સમાન કદના પરમાણુના સમૂહને શું કહેવાય છે? તત્વ કહેવાય છે. સમાન કદના પરમાણુઓનો સમૂહ તો એકદમ સિમ્પલ છે કે તેમાં ઘણા બધા પરમાણુ હશે. એક પરમાણુનો દળ તમને ખબર પડી છે કેટલા પરમાણુ છે તે સમજવા માટે અને તે ટોટલ દળ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે અહીં એક કોન્સેપ્ટ સમજવાનો છે, જે છે મોલ. તો ચાલો આપણે સમજીએ કે આ મોલ શું છે અને મોલ ઉપરથી તમે
તત્વનું પરમાણુ દળ શોધી શકો છો. તો અગર તમને વ્યાખ્યા આપી હોય મોલની, મોલ માટે શું કહી શકાય? તો મોલ માટે આવું કહી શકાય કે 6.022 ગુણ્યા 10⁻23 ઘટક કણો. ઓકે, હવે આ ઘટક કણો શું હોઈ શકે? તો અણુ, પરમાણુ, આયન, ઇલેક્ટ્રોન, પ્રોટોન. 6.022 ગુણ્યા 10⁻23 ઘટક કણો એટલે કે અણુ, પરમાણુ, આયન, ઇલેક્ટ્રોન, પ્રોટોન ના જથ્થાને 1 મોલ કહે છે. ખૂબ જ સિમ્પલ કે આટલા ઘટક કણો એટલે કે આટલા અણુ અથવા આટલા પરમાણુ અથવા આટલા આયનો અથવા આટલા ઇલેક્ટ્રોન અથવા આટલા પ્રોટોન ભેગા થાય છે તો તેના જે જથ્થો થયો, આટલો જથ્થો જે થયો તેને આપણે શું કહીશું? તેનો 1 મોલ. જેમ કે સિમ્પલ છે, જો કોઈ તમને કહે કે 1 મોલ માર્ક કર, તો તમે શું કહેશો કે 6.022 ગુણ્યા 10⁻23 ઘટક કણો. કોઈ તમને કહે કે 2 મોલ ડસ્ટર, તો તમે શું કહેશો? 2 મોલ ડસ્ટર એટલે કે આટલા ઘટક કણો ઇન્ટુ 2. સિમ્પલ. જો 1 મોલ એટલે કે આટલા ઘટક કણો થાય તો 2 મોલ નો અર્થ શું થાય? તેના કરતા 2 ગણા ઘટક કણો. તો આ જે છે મોલ, તેના ઉપરથી આપણે એક કોન્સેપ્ટ સમજીએ જે છે મોલર દળ. તો મિત્રો મોલર દળ એટલે શું થશે? તો સિમ્પલ છે, 1 મોલ પદાર્થના જથ્થાને 1 મોલ પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને તેનું મોલર દળ કહે છે. ખૂબ જ સિમ્પલ છે. હા, તમારી પાસે કોઈ પણ પદાર્થ છે તેના 1 મોલમાં દ્રવ્યનો જેટલો જથ્થો સમાયેલો છે તેને કહેવાય તેનું મોલર દળ. ચલો ફરી એકવાર યાદ કરીએ કે આપણે જે આ મોલની વાત કરી છે તે શું છે? તો સિમ્પલ કે 6.022 ગુણ્યા 10⁻23 ઘટક કણો. યસ મિત્રો, આને એક સિમ્બોલ આપવામાં આવે છે જે છે n ઓફ a, જેને કહેવાય છે એવોગાડ્રો નંબર. શું કહેવાય? એવોગાડ્રો નંબર. એવોગાડ્રોએ આ કોન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ કર્યું, આ શોધી કાઢ્યું, એટલા માટે તેને કહેવાય છે એવોગાડ્રો નંબર. તો 6.022 ગુણ્યા 10⁻23 ઘટક કણોના જથ્થાને 1 મોલ કહેવાય અને 1 મોલ પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને તેનું મોલર દળ કહે છે. તો શું કહી શકાય? જો મોલર દળ શેમાં શોધાય છે? તો મોલર દળ છે ને ગ્રામમાં શોધવામાં આવે છે. હવે આપણી પાસે કોન્સેપ્ટ છે, જો થોડીક વાર પહેલા જ કીધું, મેં શું કીધું કે 1 નાઇટ્રોજન પરમાણુનું દળ કેટલું થાય? મેં શું શીખવાડ્યું હતું? કેટલું થાય? 14 AMU. એક વસ્તુ સિમ્પલ, જ્યાં તમને AMU આ યુનિટ દેખાય ત્યાં હંમેશા કેટલા પરમાણુનું દળ હશે? યસ, સપોઝ આપણે લખીએ 1 ઓક્સિજન પરમાણુનો દળ બરાબર શું લખાય? 16 AMU. એટલે કે ફરી એકવાર AMU એટલે કે 1 ઓક્સિજન પરમાણુનો દળ. હવે ધ્યાન આપજો, આ શું થયું તમારું? 1 નાઇટ્રોજન પરમાણુનો દળ. તમને અહીંયા શું શોધી કાઢવાનું છે? મોલર દળ. બોલો ફરી એકવાર, મોલર દળ શું છે? 1 મોલ પદાર્થમાં રહેલા દ્રવ્યનો જથ્થો. તમે કહો કે 1 નાઇટ્રોજનનો પરમાણુ દળ આટલું છે, તો 1 મોલ નાઇટ્રોજનનું કેટલું? સિમ્પલ. હા, 1 નાઇટ્રોજન પરમાણુનું દળ જો 14 AMU હોય તો 1 મોલ નાઇટ્રોજનમાં સમાવેલા જથ્થાને તેનો મોલર દળ કહેવાય છે. હવે 1 મોલ નાઇટ્રોજનને શું કહેવાય? ફરી એકવાર, તો 1 મોલ નાઇટ્રોજનને કહેવાય Na અથવા શું કહેવાય? 6.022 ગુણ્યા 10⁻23. મિત્રો ધ્યાન આપજો, તો 6.022 ગુણ્યા 10⁻23 નાઇટ્રોજન એટલે શું કહેશો? 6.022
22 ગુણ્યા 10 ની 23 ઘાત ગુણ્યા 14 AMU, જ્યાં AMU નો અર્થ શું થશે? AMU નો અર્થ થશે 1.66 S into 10⁻⁻24. એટલે હવે તમે બધી જ કેલ્ક્યુલેશન મૂકો ને તો તમને ફાઇનલ આન્સર શું મળે? 14 ગ્રામ. તો એક નાઇટ્રોજન પરમાણુનો દળ કેટલો? 14 AMU. એટલે કે એક નાઇટ્રોજન પરમાણુનો દળ, એક મોલ નાઇટ્રોજન પરમાણુનો દળ કેટલો? એટલો જ, પણ જો AMU ના બદલે જો સેમ નંબર સેમ છે, AMU ના બદલે ગ્રામ. તો એક્ચ્યુઅલી શું સિમિલારિટી છે મોલર દળ ને પરમાણુવીય દળ વચ્ચે? તો મોલર દળ અને પરમાણુવીય દળ હંમેશા સરખા જ હશે. યસ, ફરી એકવાર કહી દઉં છું, મોલર દળ અને પરમાણુવીય દળ હંમેશા સરખા જ હશે. પરમાણુવીય દળ એક પરમાણુનો દળ કે જે તમને AMU માં મળશે અને મોલર દળ તમને ગ્રામ પ્રતિ મોલ માં મળશે. આપણે આ ગ્રામમાં શોધ્યું ને, હા ગ્રામમાં, પણ કેટલા મોલ માટે શોધ્યું? 1 મોલ માટે. એટલે એને શું કહેવાય? ગ્રામ પ્રતિ મોલ. સમજાય છે? ઓકે, આપણે એક કામ કરીએ, આપણે એક બીજું ઉદાહરણ લઈ લઈએ. સપોઝ કોઈ તમને કહે કે ઓક્સિજનના એક પરમાણુનો દળ જણાવો, તો તમે કહેશો કે ઓક્સિજનના એક પરમાણુનો દળ કેટલો છે? 16 AMU. ફરી એકવાર આ કેમ ખબર પડી? તો જે સ્ટેન્ડર્ડ છે AMU તેના કરતા ઓક્સિજનનો દળ કેટલો છે? 16 ગણો. એટલા માટે તેને શું કહેવાય? 16 AMU. ઓકે, પણ તમને કોઈ પૂછે છે કે ઓક્સિજનનું મોલર દળ શોધો, તો ત્યારે તમે શું કહેશો? તો તમે તો સિમ્પલ ડેફિનેશન મૂકશો જો કે મોલર દળ એટલે કે દ્રવ્યમાં રહેલા 1 મોલ જથ્થો. હવે 1 મોલ નો અર્થ શું થાય? 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત, જેને આપણે શું લખીએ? Na. તો આ કેટલું થાય? 16 AMU into Na. બોલો 16 AMU નો અર્થ શું થાય? 66 into 10⁻⁻24. બોલો Na નો અર્થ શું થાય? 6.022 ગુણ્યા 10 ની ઉપર કેલ્ક્યુલેશન કરો. યસ, સમજાય છે? તો હવે તમને જે આન્સર મળશે એ તમારા ગ્રામ પર મોલ માં, અને કેટલો મળશે? 16. યસ. તો ઓક્સિજનના એક પરમાણુનો દળ, એટલે કે હવે જો આવી રીતે પણ કરી શકાય કે તમને કોઈ આવી રીતે આપે છે કે 16 ગ્રામ અને 16 AMU, તો બંનેમાં શું ડિફરન્સ છે? એકદમ સિમ્પલ કે 16 AMU શું છે? એક ઓક્સિજન પરમાણુનો દળ. એક ઓક્સિજન પરમાણુનો દળને શું કહેવાય? 16 AMU. જ્યારે 16 ગ્રામ શું છે? 1 મોલ ઓક્સિજન પરમાણુનો દળ. ઓકે, હવે 1 મોલ ઓક્સિજન પરમાણુનો દળ એટલે ઓક્સિજન શેનો બનેલો છે? ઓક્સિજન બનેલો છે પરમાણુનો. તો તમે શું કહેશો? 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. 1 મોલ એટલે કેટલા થાય? ફરી એકવાર જો 16 ગ્રામ, ગ્રામ શેના માટે છે? મોલર દળ માટે. મોલર દળ શું છે? 1 મોલ દ્રવ્યનો જથ્થો. 1 મોલ એટલે કેટલા ઘટક કણ થાય? 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. તો તમે શું કહેશો કે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત ઘટક કણો ભેગા થઈને જે દળ બનાવે છે 16 ગ્રામ. તો આ છે મોલર દળ, જ્યારે આ શું છે તમારો? યસ, શું છે? એક પરમાણુનો દળ. સમજાય છે? ડન. તો અહીં આ કોન્સેપ્ટ થયો આપણો મોલ અને મોલર દળનો. હવે આવી રીતે તમે શું કરી શકો? જેટલા તત્વો છે બધા તત્વોના 1 by 1 પરમાણુ દળ શોધી શકો. જેમ કે હાઇડ્રોજનનો પરમાણુ દળ થશે 1. એક હાઇડ્રોજનનો પરમાણુ દળ કેટલો થાય? 1 AMU. એક હાઇડ્રોજનનો, 1 મોલ હાઇડ્રોજનનો પરમાણુ દળ કેટલો થાય? તો AMU ના બદલે શું લખી નાખવાનું? 1 ગ્રામ પર મોલ. સિમ્પલ. હા, આ 1 AMU શું થશે? એક હાઇડ્રોજન પરમાણુનો દળ. 1 ગ્રામ પર મોલ શું થશે? 1 મોલ હાઇડ્રોજન પરમાણુનો મોલર દળ. બરાબર છે? તો હવે આપણે આવી રીતે શું કરી શકીએ? આપણે એવી રીતે 1 by 1 જે ઇમ્પોર્ટન્ટ તત્વ છે હું લખી દઉં છું. જો જેમ કે હાઇડ્રોજનનો 1 થશે, જેમ કે હિલિયમનું 4 થશે, લિથિયમનું 7 થશે, તેવી રીતે કાર્બનનો 12 મળશે, તેવી રીતે નાઇટ્રોજનનો 14 મળશે, ઓક્સિજનનો 16 મળશે, જે ખૂબ જ અગત્યના છે, જેના સંયોજન આપણે હવે યુઝ કરવાના છે. હું એના લખી દઉં છું. બાકી તો હું તમને એક ચાર્ટ મૂકી દઈશ, તમે એમાં બધાના પરમાણુ દળ જોઈ શકો છો. સર યાદ રાખવો પડશે? યાદ રહી જશે.
આખા વર્ષમાં 2 વર્ષમાં આપણે બધા કામ કરવાના છે, દાખલા કરવાના છે તો યાદ રહી જશે. તેવી રીતે એલ્યુમિનિયમ નું 27 થશે. તેવી રીતે સિલિકોન, પછી ફોસ્ફરસ, સલ્ફર કામનું છે તેના 32 થશે. ત્યાર પછી સલ્ફર, પછી ક્લોરીન નું થશે 35.5. હવે જો આ અપૂર્ણાંક છે, તમે કે સર આ કેવી રીતે આવે, તો હું તેના માટે તમને એક કોન્સેપ્ટ ભણાવીશ, હમણાં સાઈડમાં લખી દઉં છું. જ્યારે કોન્સેપ્ટ ભણાવું ને ત્યારે તમને આઈડિયા આવી જશે. તેવી રીતે Fe નું થશે 56. તેવી રીતે કોપર નું થશે 63.5. એવી રીતે ઝિંક નું થશે 65. આ બધા ખૂબ જ અગત્યના પરમાણુ દળ છે, બરાબર છે. એક ફોસ્ફરસ નો પણ લખી દઉં 31. તો હાલ ફિલહાલ આટલા પરમાણુ દળ તમને યાદ રાખી લેવાના છે. એક પરમાણુનો દળ હોય તો પાછળ કયો એકમ આવશે? AMU. અને 1 મોલ એટલે કે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત પરમાણુ ભેગા હોય તો ત્યારે શું થશે? ગ્રામ પ્રતિ મોલ. હવે આ પરમાણુ, એક તત્વનો પરમાણુ બીજા તત્વના પરમાણુ સાથે જોડાઈને શું બનાવતો હોય છે? સંયોજન. એક રીતે શું કહી શકાય કે સંયોજનમાં, કારણ કે બે પરમાણુ જોડાય છે તો શું બને છે? અણુ. તો જેમ પરમાણુના દળને કહેવાય પરમાણ્વીય દળ, તેમ યસ મિત્રો, એક પરમાણુ હાઇડ્રોજન બીજા પરમાણુ ઓક્સિજન સાથે જોડાઈને, તમે જાણો છો, વોટર બનાવી શકે છે. યસ. નાઇટ્રોજન હાઇડ્રોજન સાથે જોડાઈને એમોનિયા બનાવી શકે છે. યસ. તેવી રીતે ઘણા બધા સંયોજન છે, જેમ કે જો આને જાણો છો, આને શું કહેવાય? ગ્લુકોઝ. યસ. તેવી રીતે જાણો છો આને શું કહેવાય? સલ્ફ્યુરિક એસિડ. તો આ બધા જ કોણ છે? સંયોજન. શેનાથી બનેલા છે? એક કરતા વધારે, બે કે તેથી વધારે તત્વોથી. તત્વોના દળને શું કહેવાય? પરમાણુ દળ. તો કારણ કે પરમાણુએ પરમાણુ સાથે જોડાણ કર્યું છે તો ત્યારે તેને શું કહેવાય? આણ્વીય દળ. જેમ પરમાણુમાં રહેલા પરમાણુના દળને શું કહેવાય છે? પરમાણ્વીય દળ. તેમ સંયોજનમાં અણુ છે અને અણુના દળને કહેવાય છે આણ્વીય દળ. તો ચાલો સમજીએ કે આણ્વીય દળ શું છે. યસ મિત્રો, તો આપણે આણ્વીય દળને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકીએ? અણુમાં રહેલા પરમાણુની સંખ્યાને તે પરમાણુના દળ વડે ગુણી તેમનો સરવાળો કરતા મળતી સંખ્યાને આણ્વીય દળ કહે છે. ખૂબ જ સિમ્પલ છે મિત્રો, ફરી એકવાર ધ્યાન આપજો. અણુમાં રહેલા પરમાણુ, જો જેમ કે અહીં હાઇડ્રોજન ઓક્સિજન પરમાણુ છે, અહીં હાઇડ્રોજન સલ્ફર ઓક્સિજન પરમાણુ છે, અહીં કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન પરમાણુ છે, અહીં નાઇટ્રોજન હાઇડ્રોજન કાર્બન ઓક્સિજન, અહીં સોડિયમ આયર્ન નાઇટ્રોજન અને ઓક્સિજન. તો અણુમાં રહેલા પરમાણુની સંખ્યાને, જેમ કે જો અહીં કેટલા ઓક્સિજન છે? 1. અહીં કેટલા હાઇડ્રોજન છે? 2. સંખ્યાને તેના પરમાણુ દળ વડે ગુણી. હવે મિત્રો ધ્યાન આપજો, આપણે જ્યારે સામાન્ય રીતે પરમાણુ દળ લેશું ને તો એક પરમાણુનો દળ નહીં લઈએ. પરમાણુ દળ એટલે તત્વનું દળ. તત્વમાં કેટલા પરમાણુ રહેલા છે તો આપણે હંમેશા 1 મોલના સંદર્ભમાં લેશું. યસ. મોલ શું છે? કોઈ પણ પદાર્થમાં રહેલા 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત ઘટક કણો, જેને કહેવાય એવોગાડ્રો નંબર. યસ. આટલા ઘટક કણોના જથ્થાને શું કહેવાય છે? 1 મોલ. તો આપણે અહીં આણ્વીય દળને માપશું ગ્રામ પ્રતિ મોલમાં. તો અગર તમને પાણીનો આણ્વીય દળ શોધવું છે તો શું કરો છો? સિમ્પલ. પહેલા તો કેટલા પરમાણુ છે તેમાં ટોટલ 3. કયા કયા? જો હાઇડ્રોજન અને ઓક્સિજન. તમને આમ લખવાનું કે કેટલા હાઇડ્રોજન છે? 2. 2 ઇન્ટુ બ્રેકેટ હાઇડ્રોજન. શું કહેવાનું? હાઇડ્રોજન એટલે કે પરમાણુ 2 તેની સંખ્યા વડે ગુણીને, સંખ્યાને પરમાણુ દળ વડે ગુણો અને પછી શું કરો? સરવાળો મારતા જાઓ બીજા સાથે. બીજો કોણ છે? તેવી રીતે અહીંયા 2 કૌંસમાં હાઇડ્રોજન પ્લસ 1 કૌંસમાં સલ્ફર પ્લસ 4 કૌંસમાં ઓક્સિજન. તેવી રીતે અહીંયા 6 કૌંસમાં કાર્બન, 12 કૌંસમાં હાઇડ્રોજન પ્લસ 6 કૌંસમાં ઓક્સિજન. તેવી રીતે અહીંયા ટોટલ ચેક કરો છો. ટોટલ કેટલા નાઇટ્રોજન છે? 2. એવું તો ન હોય સર કે અહીંયા અને ત્યાં નાઇટ્રોજન અલગ અલગ છે. નાઇટ્રોજન તો નાઇટ્રોજન જ હોય, બરાબર છે. અને તેનો પરમાણુ દળ તો તે જ રહેશે. તો કેટલા નાઇટ્રોજન છે? 2 વત્તા કેટલા હાઇડ્રોજન છે? 2 ને 2 4 વત્તા કેટલા ઓક્સિજન છે? 1 અને 1 શું છે? કાર્બન. તેવી રીતે શું લખી શકાય? અહીંયા 3 બ્રેકેટમાં સોડિયમ
કે સર N અને A ભેગા છે, સોડિયમ and A. ઓકે, તેવી રીતે શું લખાય 1 બ્રેકેટમાં Fe. ઓકે, હવે જોજો આ 6 થી આ NO3 ગુણાય છે, Fe નથી ગુણાતો, આ 6 NO3 ની બારે છે, Fe ની બારે ખાલી 1 છે. તેવી રીતે શું કહેવાય નાઇટ્રોજન કેટલા છે અહીંયા 6, તેવી રીતે ઓક્સિજન કેટલા છે 6 તેરી 18. બસ હવે શું કરો, આ જે બ્રેકેટમાં તત્વો લખ્યા છે તેના પરમાણુ દળ મૂકી દો અને ગુણાકાર કરી સરવાળો મારો એટલે જવાબ આવી જશે. ઓકે, હું તમને અહીં તત્વના પરમાણુ દળ આપી દઉં છું. હાઇડ્રોજન માટે કેટલું કીધું હતું 1, ઓક્સિજન માટે 16, સલ્ફર માટે 32, કાર્બન માટે 12, નાઇટ્રોજન માટે 14, સોડિયમ માટે 23, Fe માટે 56. મૂકી શકાય. ઓકે, તો તમે મૂકો છો, શું મૂકશો? હાઇડ્રોજન ના બદલે કેટલો મૂકશો 1, ઓક્સિજન ના બદલે કેટલા મૂકશો 16, તો જવાબ આવશે 18 ગ્રામ પ્રતિ મોલ. યસ, એવી રીતે અહીં મૂકો. બોલો હાઇડ્રોજન ના કેટલા મૂકશો 1, 2 એકા 2, સલ્ફર નો 32, 32 એકા 32, ઓક્સિજન નો 16, 16 ચોકુ 64, 64 ને 32, 96, 96 ને 2 98. શું લખાય 98 ગ્રામ પર મોલ. બરાબર છે. તેવી રીતે અહીં મૂકો કાર્બન નો કેટલો થશે 12, 12 6 72, હાઇડ્રોજન નો 1, 12 એકા 12, ઓક્સિજન નો 16, 16 6 96, સરવાળો મારો 180. મિત્રો સમજાય છે? તો બાકીના 3 તમને તમારા હોમવર્કમાં કરી લેવાના છે. તો મિત્રો આ થયો આણ્વીય દળ અને અહીં આપણે આજનું આ લેક્ચર પૂરું કરીએ છીએ. અપેક્ષા રાખું છું તમને આ લેક્ચર ગમ્યો હશે. આવતા વખતે એટલે કે હવે પરમ દિવસે જ્યારે આપણે મળશું ત્યારે હું તમને અણુ પરમાણુની સંખ્યા, તેના વજન ની રિલેટેડ દાખલાઓ કરાવીશ અને ત્યાર પછી આપણે ખૂબ જ અગત્યનું, વધારે અગત્યનું કોન્સેપ્ટ ભણવા આગળ જશું. મિત્રો, તમારા જે બીજા મિત્રો સાયન્સ રાખવા માંગે છે, કન્ફ્યુઝ છે, તો ત્યારે તેમને ચોક્કસપણે આ વિડીયો શેર કરો, તેમને દેખાડો કે આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર કેવું કામ કરે છે. આપણી પાસે બધા જ વિષયના નિષ્ણાત શિક્ષકો છે. ખૂબ જ સારામાં સારી આપણે તૈયારી કરાવીએ છીએ. ગુજસેટ, નીટ, ગુજરાત બોર્ડ, લગભગ દરેક કોમ્પિટિટિવ એક્ઝામની આપણે તૈયારી કરાવીએ છીએ. નીટના અને ગુજરાત બોર્ડના અલગ અલગ બેચ આખા કચ્છમાં ખાલી એક જ ક્લાસ ગુજરાતી મીડિયમમાં લે છે, આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર છે. તમે જ્યારે તમારા ક્લાસ ચાલુ કરશો તો તમારું ગુજરાત બોર્ડનો બેચ અલગ હશે અને નીટનો બેચ અલગ હશે. બંનેના મિત્રો અલગ અલગ બેચમાં ભણશે, બેની રિધમ જ અલગ હશે. હમણાં લોકડાઉન છે, મારા 12th ના અને 10th ના બંનેના ક્લાસ ચાલુ છે, તો મારી પાસે એટલો ટાઈમ નથી કે બેના સેપરેટ લેક્ચર લો. નહીંતર હું તમને કહી દઉં કે નીટ વાળાને ઓનલી MCQ ની પ્રિપરેશન થાય તો તેને ભણાવવાની સ્પીડ અલગ હોય અને ગુજરાત બોર્ડ વાળાને એક એક વાત સમજાવવી પડે, કારણ કે તેને થિયરી લખવાની છે. જ્યારે નીટ વાળાને સીધું ટ્રીક અને ટેકનિક આપવામાં આવે કે જેનાથી તે ફટાફટ 1 મિનિટમાં MCQ ને કેમ સોલ્વ કરી શકે તેની જ વાત થાય. તો જ્યારે તમે લોકડાઉન ખુલશે પછી ભણશો તો તમને હમણાં હજી પણ જેવું ભણવા મળે છે, ગુજરાત બોર્ડ વાળા તો લગભગ આ ટાઈપનું જ ભણશે, પણ નીટ વાળાને થોડીક ડિફરન્ટ થિયરીથી ભણાવવામાં આવશે અને પછી સારામાં સારી તૈયારી પણ કરાવવામાં આવશે. તો હમણાં તમને કોઈ ફીસ જ નથી ભરવાની, તો હું અપેક્ષા રાખું છું તમે તમારા મિત્રોને પ્રેરિત કરશો અને વધારે ને વધારે લોકો જોડાશો. જય હિન્દ.